ભાવનગરના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે। બાંભણિયા ગામે 10 વર્ષનો એક યુવક જ્યારે સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ઝાડીઓમાંથી ત્રાટકેલા દીપડાઓએ તેને કાળનો કાળિયો બનાવી દીધો હતો। જ્યારે બાળકના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને મહુવા પંથકમાં 2 મહિનામાં ત્રીજી જિંદગી હોમાઈ છે। સતત થઈ રહેલા વન્ય પ્રાણીઓના હુમલાઓને કારણે મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો અને શ્રમિકો દિવસના સમય પણ ખેતરે જતા ફફડી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા વન્ય પ્રાણીના હુમલાની ઘટના અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। અમારા ભાણિયાનો દીકરો વાડીએ જવાથી જનાવરે એને સાયકલ લઈને ગયો તો સાયકલ એનું પડી રહી ને એને ખેંચીને એક સીંડામાં લઈ ગયા। ત્યાં જઈને અમારા દીકરાને સૂકી નાખ્યો હતો। હવે અમારે શું કરવાનું? હવે અમારે ખેતી કરવી કે અમારે છોકરાઓને હાસવવા? હવે અમારે જીવવાનો કોઈ આવેલો આધાર નથી। એકને એક દીકરો હતો, અમારે શું કરવાનું? એટલે સરકાર આની કંઈક નોંધ લે અને જનાવરની કાંઈ જે થતી હોય એની રક્ષણમાં કંઈક થોડુંક ધ્યાન દે તો અમે કંઈક ખેતી કરીએ નહીં તો જીવાય। દીપડા દ્વારા આવું થયું છે એ જાણવા મળ્યું, એના હગડ મળ્યા। સતત છેલ્લા ઘણા સમયથી વન્ય જીવો છે એ માણસ ઉપર સતત ને સતત આક્રમણ કરતા રહેલા છે અને બહુ મોટું નુકસાન કરતા રહેલા છે। ઘણા લગભગ 2 થી 3 મહિનામાં આ 7-8 કિસ્સા એવા બન્યા છે કે જે ખૂબ જ દુઃખનીય। માણસ વચ્ચેનું વન્યજીવોનું ઘર્ષણ છે એ ઘટાડવા માટે કંઈક ને કંઈક આ લોકોએ રસ્તો કાઢવો જોઈએ એવી મારી સરકાર છે। પ્રકાશભાઈના સુપુત્ર જે નિત્યકુમાર 10 વર્ષની જેની ઉંમર છે તે સ્કૂલેથી તેની વાડી તરફ જ્યાં પ્રકાશભાઈ ભાગુ રાખી અને ખેતીકામ કરે છે તે વિસ્તારમાં સાયકલ લઈ અને જઈ રહેતા તેવા સમય દરમિયાન અચાનક રસ્તામાં નળવાળો વિસ્તાર છે જે ત્યાં દીપડા દ્વારા વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવેલ અને ત્યારબાદ આ દીકરાનું મૃત્યુ